અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘા હવે સંભળાવા લાગ્યા છે અને રાજકીય માહોલ પણ ગરમાયો છે। ખાસ કરીને અમદાવાદના ખાડિયા વોર્ડમાં મતદાર યાદીમાંથી મતદારોની સંખ્યા ઘટવાના અહેવાલો બાદ રાજકીય આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરવામાં આવ્યા છે। કોંગ્રેસનો દાવો છે કે ભાજપ દ્વારા પોતાની અનુકૂળતા મુજબ અને મતદારોની સંખ્યા ઘટાડવાના ઈરાદાથી मतदार यादीमांथी नामों कमी करवामां आव्या छे। आक्षेपोना प्रत्युत्तरमां भारतीय जनता पार्टी द्वारा कांग्रेसना आरोपोने संपूर्णपणे पायाविहोणा अने राजकीय द्वेषथी प्रेरायेला गणाववामां आव्या छे। भाजपना स्थानिक नेताओनुं कहेवुं छे के मतदार यादीमांथी जे नामों कमी करवामां आव्या छे ते मृत्यु पामेला मतदारो, स्थळांतर थयेला मतदारो अथवा तो डुप्लिकेट नामोने दूर करवानी नियमित प्रक्रियानो भाग छे। તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મતદારનું નામ ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યું નથી અને આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહી છે। ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર મતદાર યાદીને સુધારવાની પ્રક્રિયા નિયમિતપણે થતી રહે છે અને તેમાં મૃત્યુ પામેલા મતદારોના નામ કમી કરવામાં આવે છે, જે એક કાયદેસરની કાર્યવાહી છે। આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીને અદ્યતન અને સચોટ બનાવવાનો છે। પક્ષના આગેવાનોએ જણાવ્યું કે મતદાર યાદી અંગે કોઈ પણ પ્રકારની ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે અને આવા આરોપોને કોઈ આધાર નથી। આમાં શું છે, ઉનાળો છે, હવે ચોમાસું આવશે એટલે ચોમાસું આવે એટલે અમુક જાતના મચ્છરો, અમુક જાતના દેડકા એ દેખાય। આવા અફવા ફેલાવવાવાળા કોંગ્રેસીઓ હવે નીકળી પડશે। ખાડિયામાં 73,000 મતદારો છે। मतदार यादी प्रसिद्ध थी गई। 40,000 हिंदू है, 33,000 मुस्लिम है। कोई मतदारों घट्या नहीं। हाँ, वस्ती घटी है। घणा लोको मृत्यु पाम्या है, घणा लोको अहींथी बीजा एरिया में शिफ्ट थया है, पण मतदारों 73,000 है। ये मतदार यादी भारत सरकारना चूंटणी पंचे जे डिक्लेर करी ए यादी में 73,000 मतदारों आज पण हयात है। एक कृत्य कांग्रेस करशे कारण के 5 वर्ष एमने कशुं कर्युं नहीं। हवे छेल्ला 1 महीनाथी जाग्या छे अने जात जातना बधा कतकड़ा काढ़ी रह्या छे, पण आ वस्तु सदंतर खोटी छे। 73,000 मतदारों छे ने छे। 2021 इलेक्शन थयेलुं कॉर्पोरेशननुं, ए वखते मतदारों आटला ज हता। कोई मतदारों घटाड्या नथी। मतदारों 73,000 छे, एमां 33,000 मुस्लिम छे, ए छे ज। अने उपरथी हवे एमने मुस्लिमो एमनी पासेथी जदी रह्या छे। मुस्लिम समाज भारतीय जनता पार्टी में आ फेरी पहली बार एवं है कि अमदावाद में 15 मुस्लिम लोगों टिकिट मांगी है। दरियापुर होय, शाहपुर होय, चाहे जमालपुर होय के बहरामपुरा होय, त्या मुस्लिमों टिकिटों मांगी है, चाहे मक्तमपुरा होय। एटले हवे कांग्रेस ने भी खबर पड़ी है कि आ कोम भी अमारी पासेथी जई रही है, एटले आ एक खोटो गतकड़ू कांग्रेस करी रही है। कोई मुस्लिम मतदारों ने आपणे काप्या नथी। आपणे कापीने शुं मतलब छे? ખાડિયા વોર્ડમાં મતદારોની સંખ્યા ઘટવા પાછળ અનેક કારણો હોઈ શકે છે, જેમ કે મતદારોનું અન્ય વિસ્તારોમાં સ્થળાંતર, નામમાં સુધારાની પ્રક્રિયા અથવા તો મતદાર યાદીના અપડેટ દરમિયાન થયેલી ભૂલો। જો કે આ મુદ્દા પર રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા પર એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે, જેના પર મુખ્ય પક્ષો દ્વારા રાજકીય રમત રમાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, प्रदेश 24 गुजराती।